સરળ આવર્ત ગતિના લેક્ચર નંબર 2 ની અંદર આપણે સરળ આવર્ત ગતિનું સમીકરણ શીખવાના છે અને સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો વેગ અને પ્રવેગ મિત્રો કેવા હોય છે એના પર આપણે ફોકસ કરીએ અને એમસીક્યુ આપણા માટે કામના. મેં અહીંયા એક્ઝામ્પલ પણ ગણીને આપ્યા છે. બહુ શાંતિથી નિરાતે જેટલા આવડે એટલા ટોપિક મને ઓકે અથવા તો નો, યસ અથવા તો નોમાં હું કહું ત્યારે મને આન્સર આપજો એટલે તમે શીખી શકશો. સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતરનું સમીકરણ. તો કેવા પ્રકારે ગતિ કરે? તો હમણાં જ આપણે કીધું કે y બરાબર a sin, જો y અક્ષ ઉપરને અનુલક્ષીને બદલાતો હોય તો a sin ઓમેગા t લખી શકો. જ્યાં phi છે એ એની પ્રારંભિક કળા છે, એમાં તમે મૂકો કે નહીં મૂકો આપણે એની કઈ બહુ જરૂરિયાત નથી, પણ મૂકો તો બતાવી શકો. પાઈ કળા લખશો તો પાઈ જેટલું આગળ છે, માઇનસ પાઈ જેટલું પાછળ છે, પ્લસ પાઈ બાય 2 જેટલું આગળ છે, માઇનસ પાઈ બાય 2 જેટલું પાછળ છે, એવું કહી શકો છો. આ સમીકરણમાં જે આપણું સરળ આવર્ત ગતિ જે પદાર્થ ગતિ કરતો હતો, આપણે જે કાલે આકૃતિ દોરી ગયા છીએ, જો આજે મિત્રો આપણે આકૃતિ દોરી ગયા છે ને, આ આકૃતિમાં તમે જુઓ તો આ જે પદાર્થ છે ને હાર્મોનિક તરંગ સમીકરણ કહીએ છીએ, જે સરળ આવર્ત ગતિનું છે. તો આ સરળ આવર્ત ગતિનું સમીકરણમાં એ જે છે એ તરંગનો કંપ વિસ્તાર બતાવે છે, મેક્સિમમ ક્યાં સુધી કંપ વિસ્તાર ગતિ કરી શકે છે. સમજો કે અહીંયા મેં તરંગ દોર્યું છે મિત્રો. આ સાઇન પ્રમાણે બદલાતું વિધેય છે મિત્રો. આ સાઇન પ્રમાણે તરંગ બદલાય છે અને જો તમારે કોસ પ્રમાણે બદલાવવું હોય તો આ ગતિ જે છે એ કોસ પ્રકારની ગતિ છે. ઓકે, તો સાહેબ ટી સમયનું સ્થાનાંતર છે, એમાં આ જે છે એનો કંપ વિસ્તાર એ બતાવે છે, જે ઓમેગા સાથે બદલાતું જાય છે. આ ટી અહીંયા થશે 0, અહીંયા થશે 180 પાઈ, આ 2 પાઈ, એટલે એ ઓમેગા સાથે મિત્રોની કોણીય ઝડપ બદલાય છે. જ્યાં ઓમેગા એટલે આપણે કાલે જ વાત કરી કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2 પાઈ એફ લખીએ છીએ અને ફાઈ એની પ્રારંભિક કળા છે, આ બંને વચ્ચે કળા. તો આ બે વચ્ચે કળા કેટલી છે જુઓ તો કે ભાઈ બે વચ્ચે કળા તફાવત છે ને પાઈ બાય 2 છે. આ 0 થી ચાલુ થાય, આ પાઈ બાય 2 થી ચાલુ થાય, કે પાઈ બાય 4 થી અડધું છે ને, તો અડધું એટલે પાઈ બાય 2 થી ચાલુ થાય છે. ઓકે, તો આ પ્લસ ફાઈ એ તમે લખી શકો છો, બે વચ્ચેનો કળા છે. ઓકે સાહેબ, હવે સાઇન ની કિંમત મેક્સિમમ અને મહત્તમ કેટલી હોય? આપણું જે અમે તરંગ દોર્યું છે ને આ તરંગ મિત્રો, એમાં જરાક શાંતિથી વ્યવસ્થિત અવલોકન કરો જી. અહીંયા જુઓ, આ એનું મેક્સિમમ જે છે અને આ એનું મિનિમમ, મેક્સિમમ મિનિમમ વચ્ચે બદલાયા કરે છે આપણું તરંગ સમીકરણ. તો મેક્સિમમ કિંમત સાઇનની +1 હોય અને મિનિમમ ઓછામાં ઓછી કિંમત સાઇનની કેવી હોય? -1. આની વચ્ચે આપણું તરંગ બદલાયા કરે છે. તો મતલબ એનો કંપ વિસ્તાર ઉપર જુઓ તો +a જેટલો બદલાય અને નીચેની તરફ મિત્રો જુઓ તો -a જેટલો બદલાય. એટલે y જે છે, y અક્ષ ઉપર એનું સ્થાનાંતર છે +a અથવા તો -a, આ બંનેની વચ્ચે થયા કરે છે. ઓકે, તો આ લીટી તમને ખ્યાલ આવી જોઈએ. હવે મેં નીચે એક ઉદાહરણ આપ્યું છે મિત્રો, સમજાય તો ઓકે કહેજો, યસ અથવા તો નો, પૂરું થાય ત્યારે કહેજો, બરાબર છે? એટલે તમે શીખવામાં ધ્યાન રહે, અથવા તો આવું એક્ઝામ્પલ આપે તો તમે આરામથી ગણી શકો છો. જુઓ શું આપ્યું છે, એક સમીકરણ આપ્યું છે y બરાબર 0.40 sin 440t વત્તા 0.50. આવું સરળ આવર્ત ગતિ કરે તો પહેલું તમારે ગોતવાનું છે એનો કંપ વિસ્તાર, બીજું કોણીય આવૃત્તિ ગોતવાની છે, આવર્તકાળ અને મિત્રોની પ્રારંભિક કળા કેટલી છે એ તમારે મેળવવાનું છે. રેડી? તો સાહેબ એનો કંપ વિસ્તાર છે એ બહુ સિમ્પલ છે ભાઈ સાહેબ. આ સમીકરણને ઉપરનું આપણું જે આ ગતિપથનું સમીકરણ છે એની સાથે સરખાવો, એટલે આને આપણે સરખાવીએ છીએ y = a sin ઓમેગા t વત્તા phi સાથે જો આપણે સરખાવીએ તો આપણને બધા જ પદ મળી જશે. ચાલો મિત્રો, કંપ વિસ્તાર એ આમાં કેટલો બતાવે છે તમે કહેશો મિત્રો, તમને ખ્યાલ છે? આ બેને સરખાવશો એટલે 0.40 એનો કંપ વિસ્તાર છે, એટલે આપણને પહેલો જવાબ એનો મળી ગયો છે, બરાબર છે? 0.40. સેકન્ડ ટોપિક ઉપર જુઓ, ઓમેગા ટી, બરાબર છે? તો ઓમેગા બરાબર આપણને ખ્યાલ છે મિત્રો 2 પાઈ લખાય, કોણીય આવૃત્તિમાં ઓમેગા છે. ઓમેગા ને એની સાથે સરખાવશો તો ઓમેગા સાથે સરખાવશો તો મિત્રો, તો આપણે એને ઓમેગા સાથે સરખાવીએ તો શું થશે? તો જુઓ કે આ પદ જે છે એમાં ઓમેગા * t એટલે ઓમેગા એટલે 440 થશે.
ઓકે, તો આપણે જોઈએ છે મિત્રો આવર્તકાળ. આવર્તકાળ આપણને ખ્યાલ છે, કાલે આપણે શીખી ગયા, અથવા તો ઓમેગા બરાબર કાલે આપણે સમીકરણ લખી ગયા હતા, ઓમેગા બરાબર 2πf. નાવ તમને ખબર છે કે ભાઈ 2π આવૃત્તિ એટલે 1/t પણ લખી શકો છો, કાલે આપણે દર્શાવ્યું હતું. તો સાહેબ આમાં t ને કરતા બનાવશો તો 2π/ω એટલે ત્રીજાનો પણ જવાબ આવી ગયો. 2π ની કિંમત 22/7 અથવા તો 3.14 છે. અને ઓમેગા જે છે એ મિત્રો 440 છે. જો અહીંયા છેદ ઉડાડશો 22 44 ઉડી જશે, 1/70 એટલે આપણો જવાબ આવશે આટલા સેકન્ડ, 0.0143 સેકન્ડ. બહુ સિમ્પલ છે, ખાલી સરખાવવાનું છે. અને કળા કેટલી છે પ્રારંભિક, તો કે 5 ની સાથે આને સરખાવશો તો 0.50 જે છે મિત્રો એની પ્રારંભિક કળા છે. તો આ ટોપિક તમને સમજાઈ ગયો છે મિત્રો. ઓકે, ત્યારબાદ આપણે આ કળા સાથેની હવે એક થોડાક સમીકરણોની વાત કરવાની છે મિત્રો. આપણે જે ચેપ્ટર શીખીએ ને, હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જેટલામાંથી જરૂરિયાત છે એટલા સમીકરણનો આપણે ઉપયોગ કરતા શીખવાડીશું. મેં અહીંયા સમીકરણો લખીને આપેલા છે, જેનો ઉપયોગ આપણે નીચેના સમીકરણમાં કરવાનો છે, અને MCQ માં પણ તમારે આવે છે. એટલે જે વિદ્યાર્થી મિત્રોને સાદરૂપ નથી આવડતા એનું રીઝન છે આ સમીકરણો. અહીંયા આકૃતિ આપેલી છે, એમાં જો કાટકોણ ત્રિકોણ મિત્રો આપેલો છે આપણે, બરાબર છે. એમાં આ ત્રિકોણની સામેની બાજુ ABC અહીંયા આપણને આપેલી છે. તો અહીંયા સાઇન થીટા તમે વાપરશો મિત્રો, સાઇન થીટા. તો આ ખૂણો 90 નો છે, આ થીટા છે, તો ત્રીજો ખૂણો મિત્રો 90 - થીટા થશે. હવે મેં તમને એમ પૂછ્યું કે સાહેબ સાઇન થીટાની કિંમત કેટલી થાય, તો સિમ્પલ છે, સાઇન થીટા = સામેની બાજુ છેદમાં કર્ણ, તો B/C લખાય. કોસ થીટા સાહેબ કહેશો તો પાસેની બાજુ છેદમાં કર્ણ, A/C લખાય. ટેન થીટા કહેશો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કહેવાય, B/A લખાય મિત્રો. ઓકે, હવે આ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. જેટલી જરૂર છે ને એટલું હું અત્યારે કહું છું, બાકીનું સમજો ભૂલાઈ જાય તો હું ફરી એકવાર ઉપયોગ શીખવાડીશ. કોટ થીટા છે એ કોનું વ્યસ્ત છે, તો કે ટેન થીટાનું વ્યસ્ત છે મિત્રો, કોટ થીટા થશે. તેવી જ રીતે કોસેક જે છે એ સાઇન થીટાનું વ્યસ્ત છે, અને કોટ જે છે એ મિત્રો ટેન થીટાનું વ્યસ્ત છે. કોસેક, બરાબર છે. અને અહીંયા આપણે મિસ્ટેક છે, ટેન થીટા 2 વાર લખાઈ ગયું છે. ઓકે, તો આ જે પોઈન્ટ જે છે એ ત્યારબાદ આપણે નીચેના સમીકરણો પર ફોકસ કરીએ. જેની જરૂરિયાત તમારે પડશે એ સમીકરણો એકવાર આપણે ખાલી જોઈ લઈએ, પણ જરૂર પડશે ને એ પ્રમાણે હું તમને થિયરીમાં કહેતો જઈશ. જો sin² θ + cos² θ = 1 થાય, જે તમને ખ્યાલ હશે. એવું લાગે તો 1-2 વાર તમે સમીકરણ લખીને પણ તૈયાર કરી શકો છો. આની આપણે ખાસ જરૂરિયાત પડશે, એવા સમીકરણો ખાસ જે છે આની જરૂરિયાત ખાસ પડશે. sin² θ + cos² θ = 1. sin2 θ નું પણ સાદરૂપ આપણે જરૂરિયાત પડશે. sin2 θ = મિત્રો 2sin θ × cos θ થશે. cos2 θ જે છે એનું cos² θ - sin² θ થશે. અને ઘણા બધા સમીકરણો દાખલામાં એવું આપ્યું કે sin θ1 ± θ2 આપ્યું હોય તો એનું સાદરૂપ નિશાની સાથે બદલવાનું, sin θ1 કરવાનું * cos θ2 કરવાનું, બરાબર છે. વત્તા માઇનસ જે નિશાની વચ્ચે આપ્યું વચ્ચે મૂકવાની, અને cos θ1 * sin θ2 કરવાનું. એટલે θ1 sin લેવાનો, અહીંયા θ2 cos લેવાનો, ત્યારબાદ અહીંયા cos θ1 ને sin θ2 ઉલટાવી નાખવાનું. તેવી જ રીતે cos θ1 ± θ2 નું સાદરૂપ આપ્યું હોય તો cos θ1 * θ2 વત્તા માઇનસ જે નિશાની આપ્યું હોય sin θ1 * θ2 થાય. ઓકે, અને આ બે સમીકરણોની જરૂરિયાત પડે ત્યારે આપણે પાછા ઉપર જે છે એ જરાક જોશું. આ તમને શીખી ગયા છો, બરાબર છે. જરૂર પડે ને ત્યારે આપણે લઈશું. આપણે આગળનો ટોપિક જોઈએ મિત્રો. આ અગત્યનો છે, એટલે આવડે તો યસ અથવા નો કહેજો. હું જ્યારે કહું ત્યારે ખાસ ધ્યાન રાખજો. સરળ આવર્ત ગતિનો વેગ મિત્રો પૂછવામાં આવ્યું છે. સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો વેગ. તો આપણને ખબર છે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને સ્થાનાંતર મળે. યાદ છે ને, આપણે શીખી ગયા છે કે ભાઈ કોઈ x આપ્યું હોય તો જો આપણે એનું વિકલન કરીએ સમયની સાપેક્ષે x નું, તો આપણને વેગ મળે. એમ આપણને અહીંયા સ્થાનાંતર આપેલું છે મિત્રો. તો આ સ્થાનાંતરનું d/Δt સમયની આ સમય સાથે બદલાય છે, એટલે y × t લખ્યું છે. y અક્ષ ઉપરનું સમય સાથે સરળ આવર્ત ગતિ પદાર્થનું સ્થાનાંતર બદલાય છે.
તો જો હું આનું વિકલન કરીશ મિત્રો તો મને આ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો વેગ મળશે. ઓકે, તો ચાલો મારી સાથે અહીંયા મેં લખ્યું છે આ સરળ આવર્ત ગતિનું સ્થાનાંતર છે, ધ્યાનથી શીખજો. ચાલો એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા આપણું સમીકરણ છે ને મૂકતો જાઉં છું. ચાલો અહીં મુકાવશો તો v ઓફ t ઇઝ ઇક્વલ ટુ d ના છેદમાં ડેલ્ટા t. આ થિયરીનું કશું કામ નથી, પણ ફાઇનલ જે યલો કલરનું બોક્સ કરેલું સમીકરણ છે એ જ તમને યાદ હોવું જોઈએ. સાહેબ અહીંયા કિંમત મૂકશો તો આપણો જવાબ થશે મિત્રો y ની કિંમત મૂકશો તો એ sin ઓમેગા t પ્લસ 5 થશે. ઓકે, y ઇઝ ઇક્વલ ટુ એ sin ઓમેગા t વત્તા 5. તો અહીંયા એ sin ઓમેગા t પ્લસ 5 જે છે બરાબર છે, એનું વિકલન થશે sin નું થશે મિત્રો cos ઓમેગા t વત્તા 5. અને આમાં જે પદ સમય સાથે બદલાય છે એ પદ છે આપણું ઓમેગા ટી. તો એનું વિકલન થશે ડેલ્ટા છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ ઓમેગા ટી. એમાં ઓમેગા બહાર નીકળશે તો ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા ટી ભાગ્યા ડેલ્ટા ટી એટલે ઓમેગા વધશે. તો આ ઓમેગા આપણે બહાર કાઢી લીધો. જ્યાં આપણો કંપ વિસ્તાર જે છે એ પ્લસ ઓર માઇનસ ની વચ્ચે મિત્રો બદલાય છે. ઓકે, એટલે આપણો કંપ વિસ્તાર પ્લસ ઓર માઇનસ ની વચ્ચે બદલાય છે. હવે એનું સાદરૂપ આપણે આપી અને વેગ મેળવવાનો પ્રયત્ન કરીએ મિત્રો. આ જે છે પ્લસ ઓર માઇનસ ઓમેગા 1, આ છે ને કોસ થીટા છે. હમણાં એક આપણે લખી ગયા સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે નિયમનો ઉપયોગ કરીએ તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થશે, એનું વર્ગમૂળ કાઢી નાખીએ. ઓકે, તો આપણો જવાબ થશે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. થીટા એટલે કોણ છે? ઓમેગા ટી વત્તા 5. ઓકે, એમાં આ જે એ પદ જે છે ને વર્ગમૂળની અંદર આપણે લઈ જઈએ તો આપણને ખ્યાલ છે કે મિત્રનો વર્ગ થઈ જાય. તો આ બંનેમાં ગુણાકાર થશે a સ્ક્વેર માઇનસ અહીંયા થશે a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી વત્તા 5. સાહેબ આ જે પદ તમે લખ્યું છે મિત્રો એ જરાક જુઓ. એમાં લાસ્ટ પદ છે ને એ તો આપણો કંપ વિસ્તાર છે. જુઓ શું બતાવે છે? કંપ વિસ્તાર y બરાબર a sin ઓમેગા t વત્તા 5 નો વર્ગ કરી દઉં તો a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t વત્તા 5 થાય. તો આ પદ આપણું થશે પ્લસ ઓર માઇનસ ઓમેગા a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. ઓકે, તો આ જે સમીકરણ છે એને આપણે વેગ કહીએ છીએ. અને જ્યારે પદાર્થ આપણી દોલન ગતિ કરતો હોય ત્યારે જ્યારે સમતોલન બિંદુ આવે એટલે જ અહીંયા y બરાબર આપણે જો 0 મૂકીએ આપણા આ સમીકરણમાં y બરાબર 0 મૂકીએ તો પ્લસ ઓર માઇનસ ઓમેગા એ થશે ને, બરાબર છે? શું થશે? પ્લસ ઓર માઇનસ ઓમેગા એ થશે. અને જો y બરાબર તમે પ્લસ એ અહીંયા મૂકશો મિત્રો તો પ્લસ એ મૂકશો એટલે a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે જવાબ 0 થશે. અને y બરાબર મિત્રો માઇનસ એ તમે મૂકશો તો માઇનસ એ નો વર્ગ કરશો તો અભિજવાબ કેવો થશે? 0 થશે. હા કે ના? ઓકે, તો y બરાબર પ્લસ ઓર માઇનસ એ તો મિત્રો આ જે છે એનો વેગ એ 0 થશે. ને જ્યારે સમતોલન સ્થાને હોય ત્યારે મિત્રો એ મેક્સિમમ એનો વેગ હોય છે. એક બાજુ પ્લસ ઓમેગા એ, નીચેની તરફ માઇનસ ઓમેગા એ. આ એનો વેગ હોય છે જે આપણે દાખલાઓમાં ઉપયોગ કરવાનો છે MCQ એટલે ધ્યાન આપજો. ઓકે, નીચે મેં ગ્રાફ દોરીને પણ સમજાવ્યું છે એટલે આપણે આગળ વધી અને જોતા જઈશું. સરળ આવર્ત ગતિનો સાહેબ પ્રવેગનું સમીકરણ શું હોય? તો બહુ સિમ્પલ છે કે ભાઈ સ્થાનાંતર સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t વત્તા 5 હતું. તો એનું વેગ શું થયું? a ઓમેગા cos ઓમેગા t વત્તા 5 થયું. બરાબર છે? આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે આપણને ખ્યાલ છે કે y બરાબર સાહેબ sin ઓમેગા t હોય તો એનું થાય છે cos ઓમેગા t. ઓકે, ઓમેગા આગળ લખીએ છીએ એટલે a ઓમેગા cos ઓમેગા t વત્તા 5. આ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે વેગનું સમયની સાપેક્ષે જો આપણે વિકલન કરીએ તો શું મળે? તો આપણને તો ખબર છે ભાઈ સાહેબ, પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગનું સમયની સાપેક્ષે વિકલન.
તો આ વેગની કિંમત જો આપણે અહીંયા મૂકી દઈએ એ ઓમેગા કોસ ઓમેગા ટી વત્તા ફાઈ. ઓકે, તો પહેલા તો એ ઓમેગા બાર કાઢ્યા. કોસ ઓમેગા ટી વત્તા ફાઈ નું થશે મિત્રો માઇનસ સાઇન ઓમેગા ટી વત્તા ફાઈ, માઇનસ સાઇન ઓમેગા ટી વત્તા ફાઈ. હવે આ સમીકરણની અંદર ઓમેગા ટી વાળા પદને તમે ધ્યાનથી જુઓ. પહેલા આખા પદનું થાય કોસ ઓમેગા ટી વત્તા ફાઈ નું થાય માઇનસ સાઇન ઓમેગા ટી વત્તા ફાઈ. હવે એની અંદરનું જે પદ છે એમાં જુઓ કે આ સમય સાથે ઓમેગા બદલાય છે, તો આનું વિકલન કરશો ડેલ્ટા ભાગ્યા ડેલ્ટા ટી ઓમેગા ટી, તો આ વધશે માત્ર ઓમેગા. તો અહીં આપણે લખ્યું ઓમેગા. તો આ થઈ ગયું આપણું સમીકરણ માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી વત્તા ફાઈ. ઓકે, જ્યાં એ સાઇન ઓમેગા ટી વત્તા ફાઈ એ તો આપણું મિત્રો શું સમીકરણ છે? સ્થાનાંતરનું સમીકરણ છે. તો માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ વાય આ આપણો થઈ ગયો સરળ આવર્ત ગતિનો પ્રવેગ. જ્યારે કણ દોલક, તમને ખ્યાલ છે બહુ સહેલું સમીકરણ છે, જ્યારે દોલક મિત્રો y બરાબર 0 સ્થાન ઉપર હોય ત્યારે એનો પ્રવેગ કેવો મળે? તમને હંમેશા 0 મળે. જ્યારે તમે મેક્સિમમ ઉપરની તરફ જ્યારે કણ હોય, મેક્સિમમ પ્લસ એ ઉપર હોય, ત્યાં કિંમત મૂકશો તો એનો પ્રવેગ જે છે માઇનસ ઓમેગા સ્ક્વેર એ મળશે. અને જો y બરાબર નીચેની તરફ એનો કંપ વિસ્તાર હોય તો પ્રવેગ તમને મિત્રો ધન મળશે, ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ. ઓકે, બહુ સહેલું સમીકરણ છે. ધ્યાન આપીને પ્રવેગ અને વેગનું સમીકરણ ધ્યાન આપજો. વેગ એટલે ઓમેગા લખી જાય ને, વેગ એટલે શું થયું મિત્રો? તમે બે સમીકરણ છે ઓમેગા ઇન્ટુ એ પ્લસ ઓર માઇનસ, અથવા તો આપણે આ સમીકરણ પણ લખી શકીએ છીએ જે મેં અહીં લખ્યું છે. આ પણ વેગનું સમીકરણ છે. ઓકે, અને પ્રવેગ જે છે મિત્રો, પ્રવેગનું સમીકરણ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ વાય, આ આપણું પ્રવેગનું સમીકરણ છે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ વાય. તો નીચે આખું એક સમીકરણ મેં લખેલું છે, ઉપર આપણે સમીકરણ તારવ્યું મિત્રો. નીચે કોષ્ટક દોર્યું છે ને ધ્યાનથી જુઓ અને શીખવાનો પ્રયત્ન કરો. જુઓ અહીંયા ગ્રાફ કે આ સમય સાઇન પ્રમાણે બદલાતું જતું સમીકરણ છે. અહીંયા એનો કંપ વિસ્તાર અહીં જોશો, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. અહીંયા મેક્સિમમ એ પ્લસ એ સુધી જાય છે, મિનિમમ એ માઇનસ એ સુધી કંપ વિસ્તારથી ગતિ કરે છે. તો આ એનું સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી. પ્લસ ફાઈ ત્યાં કરવું હોય તો કરી શકો છો, કળા સાથે બદલાય છે, ઘટે છે, વધે છે, એવું લખી શકો. સમતોલન સ્થાને y બરાબર એનો 0 છે અને મેક્સિમમ કંપ વિસ્તાર એનો પ્લસ ઓર માઇનસ એની વચ્ચે બદલાયા કરે છે. ઓકે, આ તો બહુ સિમ્પલ છે, ઉપર જોઈ ગયા જ. ઉપરના સમીકરણને જોઈને નીચેનું વેગનું સમીકરણ, આ y નું તમે વિકલન કરશો એટલે એનું થશે a ઓમેગા કોસ ઓમેગા ટી થશે. ઓકે, અને કોસ ઓમેગા ટી જે છે એને તમે સાઇનના સ્વરૂપમાં લખો હોય તો સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 થાય. એનો મતલબ વેગનો ગ્રાફ જુઓ, કળામાં જે છે મિત્રો પાઈ બાય 2 જેટલો આગળ છે. જો એ આ ઉપરથી ચાલુ થાય છે ગ્રાફ, અહીંયાથી પાઈ બાય 2 આગળથી ચાલુ થાય. આ ક્યાંથી ચાલુ થાય છે? 0 થી ચાલુ થાય છે. ઓકે, તો સાઇનના સ્વરૂપમાં લખો હોય તો આ રીતે લખી શકાય, અને કોસના સ્વરૂપમાં લખો હોય તો ઓમેગા ટી લખી શકાય. આ ઉપરાંત પણ વેગનું સમીકરણ છે, આ પણ વેગના સમીકરણ છે, એ ઓમેગા લખી. તો આ એક અને આ બે બંને સમીકરણ છે. જે પ્રમાણે દાખલો પૂછે એમાં તમે ઉપયોગ કરો મિત્રો. નિરાત રાખજો, કોઈ ઉતાવળ નહીં કરતા, શીખવામાં શાંતિથી જોતા જાઓ, ધીમે ધીમે ધીમે. વેગ બરાબર ઓમેગા વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, આ પણ આપણું સમીકરણ વેગનું છે. હવે મેક્સિમમ આપણો વેગ કોની સાથે બદલાય છે તો તમને ખ્યાલ છે, y બરાબર પ્લસ ઓર માઇનસ એ મૂકી દઉં તો આપણને v મેક્સિમમ મળશે a ઓમેગા, ઉપરની તરફ પ્લસ અને નીચેની તરફ માઇનસ. આની વચ્ચે આપણો વેગ બદલાયા કરે છે. અને મિનિમમ વેગ કેટલો થાય તો કે જો હું સાહેબ y બરાબર પ્લસ ઓર માઇનસ એ મૂકી દઉં તો વેગ મને 0 મળી જાય. અને જો આપણી પાસે y જ્યારે 0 હોય ને, જ્યાં જ્યાં જો ઉપરના ગ્રાફમાં નીચે જુઓ, જ્યારે y 0 છે, અહીંયા જો y કેવો છે 0, આ બિંદુએ y કેવો છે 0, આ બિંદુએ y કેવો છે 0, તો ત્યારે ત્યારે તમે અહીંયા નીચેના ગ્રાફમાં વેગમાં જુઓ તો અહીંયા વેગ કેવો છે મેક્સિમમ. અહીંયા 0 છે ત્યારે અહીંયા મેક્સિમમ, અહીંયા 0 છે મિત્રો ત્યારે અહીંયા કેવો છે મેક્સિમમ. ત્યારે વેગ મિત્રો કેવો મળે છે આપણને? મેક્સિમમ મળે છે, જેનું મૂલ્ય કેટલું હોય? કાં તો પ્લસ એ ઓમેગા હોય કાં તો માઇનસ એ ઓમેગા હોય.
ઓકે સાહેબ, જ્યારે પ્રવેગની ગણતરી કરીએ મિત્રો, પ્રવેગનું સમીકરણ શું હતું? તો કે વેગનું એકવાર વિકલન કરો એટલે મળશે માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી. કોસનું ફરીથી સાઇન ઓમેગા ટી થશે, અને જો એને કોસના સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા આપણે ખાલી એટલો ચેન્જ કરીએ છીએ, કોસ ઓમેગા ટી એટલે સાઇન ઓમેગા ટી વત્તા ફાઈ. તો આ બંને વચ્ચે કળા તમે જુઓ, આપણું સ્થાનાંતર જે છે એની અને પ્રવેગ વચ્ચેનો કળા કેટલો છે? બિલકુલ વિરુદ્ધ છે. આ ઉપરથી ચાલુ થાય છે મિત્રો, અને નીચે તમે ગ્રાફ જુઓ તો આ નીચેથી ચાલુ થાય છે, એટલે બે વચ્ચે કળા તફાવત 180 છે, એટલે પ્લસ પાઈ લખ્યું. ઓકે, એટલે એ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી પ્લસ પાઈ આ આપણું સમીકરણ થઈ ગયું. હવે y બરાબર જ્યારે 0 હોય ત્યારે પ્રવેગ તો મિત્રો 0 જ મળે, કારણ કે એનું સમીકરણ છે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ વાય. આ નીચેનું સમીકરણ જુઓ, એમાં y બરાબર તમે 0 મૂકશો, પ્રવેગ તો સ્વાભાવિક છે 0 મળશે, તો એનો કંપ વિસ્તાર છે મિત્રો 0 મળશે, y બરાબર 0 મળશે. અને મેક્સિમમ કેટલો મળે? તો કે y બરાબર પ્લસ મૂકો તો માઇનસ ઓમેગા સ્ક્વેર મળે, અને જો માઇનસ મૂકશો તો પ્લસ ઓમેગા સ્ક્વેર એ મળશે. એટલે પ્લસ ઓમેગા સ્ક્વેર એ અને માઇનસ ઓમેગા સ્ક્વેર એ વચ્ચે બદલાય છે આપણો પ્રવેગ. બોલું છું, ખ્યાલ આવી ગયો છે તમને? સમજા, માત્ર સમીકરણ આધારિત છે, બરાબર છે? જે પદ ન સમજાય એ જરાક શાંતિથી વ્યવસ્થિત શીખવાનો પ્રયત્ન કરો તમે. મેં એક અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, એને સમજવાનો પ્રયત્ન કરો મિત્રો. એક્ઝામ્પલ આખું કઈ રીતે કંપ વિસ્તાર મળે, કઈ રીતે વેગ મળે, કઈ રીતે પ્રવેગ. સમીકરણ આપ્યું છે x બરાબર 5 cos 2πt પ્લસ π/4. આવું સમીકરણ સરળ આવર્ત ગતિનું છે, બરાબર છે? અને આ સમીકરણમાં t બરાબર 1.5 સેકન્ડના સમયે પદાર્થનું સ્થાનાંતર શોધવાનું છે, એની ઝડપ શોધવાની છે, અને એનો પ્રવેગ મેળવવાનો છે. સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગ, આ વસ્તુ આપણે મિત્રો મેળવવાની છે. સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગ તો સિમ્પલ છે. સ્થાનાંતર તો આપણું આ સમીકરણ છે, એમાં લખશો આ t જ્યાં છે ત્યાં મેં મિત્રો શું લખ્યું છે? 1.5 મૂક્યું, એટલે 15 દુ 30, 3π વત્તા π/4 થી 3π વત્તા π/4. હવે cos 3π વત્તા π/4 એટલે ક્યાં જઈએ? એક સર્કલ જો અહીંયા આપણે દોરીએ અને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો, બરાબર છે? સર્કલની મદદથી આપણે શીખીએ છીએ કે 3π વત્તા π/4 કઈ રીતે થશે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ અને દોરવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે ખાસ જરાક જોશો અહીંયા મિત્રો કે આપણે આ સર્કલ શીખી ગયા, એમાં આ 0 થી ચાલુ થાય, અહીંયા હોય π/2 હોય મિત્રો, અહીંયા પાઈ હોય, અહીંયા 3π/2 અને અહીંયા 2π. તો અહીં 2π આવશે, એમ અહીંયા આવશે મિત્રો 3π આવશે, અહીંયા આવશે મિત્રો 4π આવશે, અહીંયા આવશે 5π આવશે, અહીંયા આવશે 6π, આવી રીતે આવ્યા કરે. તો આપણને ખ્યાલ છે cos 0 ની કિંમત કેટલી હોય? તો કે 1. અહીંયા જે આવે ને એની બધાની કિંમત 1, અહીંયા જે આવે બધાની કિંમત -1. ઓકે, તો 3π વત્તા π/4 છે. π/4 એટલે કેટલો થશે મિત્રો? 45 થાય ને? π/4 એટલે કેટલી કિંમત થશે? 45 ની કિંમત થશે. ચાલો મારી સાથે ફટાફટ મને જાણ કરજો. 3π વત્તા π/4, અહીંયા આપણને ખ્યાલ છે ઓલ STC, આમાં tan ધન હોય, બાકી બધા ઋણ હોય ને. તો cos આપણે મેળવવાનું છે cos 3π વત્તા π/4, એટલે તો 3π છે એટલે આ ચેન્જ નહીં થાય, cos નું cos રહેશે. ત્રીજા ચરણમાં cos તો ઋણ છે મિત્રો, તો અહીં નિશાની મૂકીએ છીએ માઇનસ, અને 3π/4 જે છે આ થીટા વત્તા π/4 કહેવાય, તો આ થશે π/4 એમના રહેશે. તો માઇનસ cos 45 ની કિંમત 1/√2 ને જે 0.707 પણ લખી શકો છો. એટલા માટે મેં ગુણાકાર કર્યો છે, માઇનસ આગળ લખ્યું છે અને 0.707 વડે ગુણાકાર કર્યો છે. તો આ જવાબ જે છે મને મળશે -3.53 મીટર મળે મિત્રો. ઓકે, સેમ. હવે વેગ આપણે ગોતવું છે, તો વેગ ગોતવાનું સમીકરણ આપણને ખ્યાલ છે સેમ કે y બરાબર આપણું સમીકરણ છે એ cos પ્રમાણે બદલાય છે. તો cos થીટાનું તમે વિકલન કરશો એટલે થશે -sin થીટા. ઓકે, cos નું શું થશે મિત્રો? તો કે cos નું થશે -sin થીટા. તો આપણું જે અંતરનું સમીકરણ આપ્યું છે એનું વિકલન કરી દઈએ એટલે આપણને વેગ મળશે. ચાલો વેગ કઈ રીતે મળશે? તો ઉપર આપણને સમીકરણ આપ્યું છે y બરાબર, એ લખી દઉં છું એકવાર, જુઓ જરાક.
સમીકરણ આપ્યું છે રકમમાં 5 cos 2πt વત્તા π/4, 5 cos 2πt વત્તા π/4 આપણું આ સમીકરણ છે. ઓકે, આનું વિકલન કરશો એટલે આપણને ખ્યાલ છે વેગ મળશે. આનું વિકલનમાં શું થશે? 5 cos નું થશે મિત્રો માઇનસ sin 2πt પ્લસ π/4 આવું થાય. અને આ ઓમેગા છે મિત્રો, બરાબર છે, તો આ બહાર નીકળશે એટલે અહીંયા આપણે લખીએ છીએ 2π એટલે ઓમેગા. ઓકે, તો આ સમીકરણ અહીંયા મેં લખ્યું છે -5 2π sin 2π ગુણ્યા સમયની કિંમત મેં મૂકી દીધી છે મિત્રો 1.5 વત્તા π/4. તો આની સાથે તમે ગણતરી કરો તો 10π sin 3π પ્લસ π/4. મિત્રો આમાં સાઇન કેવો છે? તો કે સાહેબ સાઇન આમાં ઋણ છે ત્રીજા ચરણમાં. તો સેમ જો આપણું સમીકરણ આમ હોય sin 3π પ્લસ π/4, તો 3π એટલે 180 ની કિંમત મિત્રો, તો એ જવાબ છે બદલાશે ને એટલે સાઇન સાઇન રહેશે, ત્યાં માઇનસ છે π/4. તો આ માઇનસ અને આની સાથેની માઇનસની નિશાની પ્લસ થઈ જશે અને π/4 ની કિંમત 0.707 ગુણ્યા 10π કરીશ તો મને 22 મીટર પ્રતિ સેકન્ડ મળશે. ઓકે, આ મને વેગ મળી ગયો મિત્રો. હવે પ્રવેગ તો બધાને ખબર છે, સી ત્રીજી ગણતરી આપણને પ્રવેગ આપી છે. જો આપણે પ્રવેગ તો હમણાં જ કીધું કે ભાઈ પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ વાય થાય. ઓકે, તો અહીંયા તમે જોશો ફરી એકવાર વિકલન કરશો એટલે માઇનસ ઓમેગા સ્ક્વેર, ઓમેગા આપણે ગોતી લીધો છે મિત્રો 2π આપણને આપી દીધો છે, તો અહીં મૂકી દઈએ 2π નો સ્ક્વેર. વાય કેટલો આપેલો છે? અહીં ગોત્યો છે -3.53 નો ગુણાકાર કરશો તો આપણો જવાબ મળશે 140 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ રીતે મિત્રો આપણને પ્રવેગ મળે છે. ઓકે, તો બહુ શાંતિથી વ્યવસ્થિત આપેલું એક્ઝામ્પલ શીખો અને ન આવડતી થિયરીને તમે રિવિઝન કર્યા કરશો. થેન્ક યુ ટુ વોચ ફિઝિક્સ.